જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આપણે અહીંયા બધી જ ટાઈપની અને બધા જ દેશની વાનગી બનાવીએ છીએ, પણ આપણી જે ગુજરાતી વાનગી છે એ પણ ખૂબ જ ખાસ અને ફેમસ છે, જે આપણે ઘરમાં બનાવતા જોઈએ છીએ. આજે આપણે અહીંયા બનાવીએ છીએ જૈન મગની કઢી, અને આ વાનગી જે છે એ તિથિમાં બને છે. અને તમે ચાહો તો વગર તિથિએ પણ કોથમીર કે એવું કંઈ નાખીને બનાવો તો બી સરસ લાગશે. તો ચાલો આજે આપણે બનાવીએ જૈન મૂંગ કઢી. જેની માટે સામગ્રીમાં આપણને લાગશે બાફેલા મગ, ચણાનો લોટ, છાશ, હળદર, લાલ મરચું પાવડર, જીરા પાવડર, ધાણા પાવડર, સાકર, સ્વાદ પ્રમાણે મીઠું, વઘાર માટે ઘી, જીરું, હિંગ, ઓઇલ. હવે આપણે કઢી જે છે એ આપણે મગ સાથે બનાવે છે, તો એ દ્વિદળ થાય એટલે આપણે પહેલાં છાશને ગરમ કરી લઈશું. હવે જે છાશ આપણે ગરમ કરીએ છીએ એ ફાટી ન જાય એની માટે આપણે થોડું મીઠું નાખશું એની અંદર. આપણી છાશ અહીંયા ગરમ થઈ ગઈ છે. હવે આ ચણાનો લોટ એની અંદર નાખશું. જો તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમે ઝેરનીથી પણ એને કરી શકો છો. હવે આપણે આને બીજી બાજુ શિફ્ટ કરી દઈશું. જે કઢી આપણે બનાવી છે એની અંદર આપણે હલકી મસ્તી હળદર નાખશું, થોડું લાલ મરચું પાવડર નાખશું અને એને ઉકળવા દઈશું. બીજી બાજુ આપણે અહીંયા મગ વઘારશું. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે ચપટી જેટલી હિંગ નાખશું અને આ જે બાફેલા મગ છે એ એની અંદર નાખી દઈશું. એની અંદર પણ આપણે હલકો મસ્તો મસાલો કરશું. થોડી હળદર પાવડર નાખશું, લાલ મરચું પાવડર નાખશું, જીરા પાવડર નાખશું, ધાણા પાવડર પણ હલકો મસ્તો નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને મગમાં હલકી મસ્તી આપણે ગળપણ પણ નાખશું. અને હવે આપણે એને થવા દઈશું. આ જે મગની કઢી છે એ 2 in કોમ્બિનેશન થઈ જાય. તમારા છૂટા મગ પણ બની જાય છે અને જે મગ બનાવેલા છે એની અંદરથી આપણે કઢી પણ બનાવીએ છીએ, તો રસોઈ બનાવવામાં થોડી ઇઝી પણ થઈ જાય છે. આપણા મગ અહીંયા થઈ ગયા છે અને આ જે કઢી છે આપણે આ સાઈડ પાછી શિફ્ટ કરી લઈશું. અને આ જે મગ છે એ આપણે આ કઢીમાં નાખી દઈશું. આપણી જે મગની કઢી છે એ ઉકળી રહી છે અને આપણે બીજી બાજુ એનો વઘાર પણ મૂકી દઈશું. કઢીની અંદર ઘીનો વઘાર હોય તો એનો ટેસ્ટ ડબલ થઈ જાય છે. તો આપણે વઘારમાં ઘી લેશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર વઘારમાં જીરું નાખશું. આપણો જીરાનો વઘાર થઈ ગયો છે. હવે આપણે ચપટી અંદર હિંગ નાખશું અને વઘારમાં આપણે લાલ મરચું પાવડર નાખશું, જેનાથી કઢીમાં રંગ અને ફ્લેવર બંને સરસ આવી જાય. આપણી જે મગની કઢી છે એ અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સરસ મજાના બાઉલમાં એને કાઢી લઈશું. આ આપણી જૈન મગની કઢી તૈયાર થઈ ગઈ છે. પર્યુષણના દિવસો નજીક આવી રહ્યા છે, તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.